સમાચાર વડોદરાથી જ એમએસ યુનિવર્સિટીમાં વીસી બંગલાનો વિવાદ ઉગ્ર બની ગયો છે। આ વીસી બંગલો વિવાદમાં વડોદરાના સાંસદે ઝંપલાવ્યું છે। સાંસદ હેમાંગ જોશીએ વિજય શ્રીવાસ્તવને કર્યો છે એક ઈમેલ। વીસી બંગલો તાત્કાલિક ખાલી કરવા સાંસદે આપ્યું છે હવે અલ્ટિમેટમ। પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ પર સાંસદે લગાવ્યા ગંભીર આરોપ। પૂર્વ વીસી પર સરકારનું અપમાન કરવાનો સાંસદે આક્ષેપ કર્યો છે। એમએસ યુનિવર્સિટીની ગરિમાને લાંછન લગાવવાનો પણ સાંસદે આરોપ મૂક્યો છે। વિજય શ્રીવાસ્તવ લાયક ન હોવા છતાં વાઇસ ચાન્સેલર રહ્યાનો પણ તેમણે દાવો કર્યો હતો। રાજીનામા બાદ પણ બંગલો ખાલી ન કરાતા હોવાનો આરોપ છે। વિજય શ્રીવાસ્તવ બંગલો પર ગેરકાયદે કબજો કર્યાનો પણ તેમણે આક્ષેપ મૂક્યો છે। આ વિવાદમાં સાંસદે ઝંપલાવ્યું છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ। અંજલિ, શું વધુ અપડેટ? જી અંજલિ। રાત એમએસ યુનિવર્સિટીનો વિવાદ જે છે છેલ્લા ઘણા દિવસોથી સામે આવી રહ્યો છે। તેની અંદર 2 મહિના અગાઉ જે પૂર્વ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ છે તેઓએ રાજીનામું આપ્યું હતું અને તેઓ પોતાના પદ પરથી હટી ગયા હતા, પરંતુ રાજીનામું આપ્યા બાદ રાજીનામાનો સ્વીકાર થયો હતો અને પોતાનું પદ ખાલી કર્યા બાદ 1 મહિનાની અંદર કે માં જ અંજલિ, લાઈન પર બન્યા રહો। આપણી સાથે સાંસદ હેમાંગ જોશી ખુદ જોડાયા છે। હેમાંગભાઈ, આપનું સ્વાગત ટીવી9 પર। સૌથી પહેલા તમે જે આરોપો મૂક્યા છે, કયા પ્રકારના આરોપો છે અને કેવી રીતે આમની નિમણૂકથી થઈ હતી અને કેટલું તે ગેરકાયદેસર ભોગવી રહ્યા છે? મને સૌપ્રથમ તો નમસ્કાર। મને લાગે છે કે કોઈ પ્રકારનો આરોપ કોઈ પર મૂક્યો નથી। મેં માત્ર એમને રિક્વેસ્ટ એવી કરી છે કે જ્યારે આપણા હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો અને પછી એમને જ્યારે પદ છોડવાનું આવ્યું છે ત્યારે ગુજરાત સરકારનું ખરાબ ના દેખાય, બિલકુલ, એના માટે એમણે શાલીનતાપૂર્વક એમનું અકોમોડેશન એમણે છોડવું જોઈએ। કારણ કે આના કારણે વીસીની જે નવી નિમણૂક છે એ પણ પોતે પ્રભાવિત થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક એમના દ્વારા એવું એમના ક્લોઝ સર્કલમાં એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે એ પોતે ફરી અહીંયા રિટર્ન થવાના છે અને આ પ્રકારે એક યુનિવર્સિટીના કર્મચારીઓમાં પણ ફફડાટ છે। છેલ્લા 1 મહિનાથી વિવિધ યુવાન સંગઠનો દ્વારા પણ આ બાબતે મને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે આજે મને ખબર પડી કે જાન્યુઆરીમાં એમણે રાજીનામું આપ્યું। બિલકુલ, ફેબ્રુઆરીમાં એમણે 15 દિવસ 10 ફેબ્રુઆરી માટેનું બોર્ડ ઓફ મેનેજમેન્ટ પાસેથી પરમિશન માંગી કે એમને આ બંગલો રહેવા માટે આપો। હવે એમણે માર્ચમાં ફરી એક કાગળ લખ્યો કે હજુ મને આ બંગલામાં રહેવા માટે આપો। એટલે એવું લાગે છે કે પોતે વીસી માંથી રાજીનામું આપ્યું છે, પરંતુ વીસી બંગલોમાં તો એ જ રહી અને બેકસીટ ડ્રાઇવિંગ કરતા હોય એવી એક ઇમ્પ્રેશન જ્યારે તેઓ છાપ ઊભી કરી રહ્યા છે ત્યારે એમનું તો કશું ખરાબ નથી દેખાતું, પણ અમારા માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારનું એક ખરાબ ઇમ્પ્રેશન જાય છે। ત્યારે આ પ્રકારની ઇમ્પ્રેશન સરકારની ના જાય એ માટે મેં એમને માત્ર વિનંતી કરી છે। અને એક સૂર તમારો એ પણ હતો કે લાયકાત ન હોવા છતાં, લાયક ન હોવા છતાં વીસી બનાવાયા, આવું કંઈક તમે કહ્યું છે? એ હાઈકોર્ટે કહ્યું છે અને એ મેં હાઈકોર્ટની વાતને ટાંકી છે। એમાં મારો કોઈ પર્સનલ એમાં કોઈ આરોપ નથી। હાઈકોર્ટ દ્વારા અને યુજીસી દ્વારા જેવું કહેવામાં આવ્યું છે કે એ પોતે એલિજિબલ આ વિષયમાં ન હતા। જી હેમાંગભાઈ, તમારે ઈમેલ કરવો પડ્યો છે આટલા બધા વખત પછી પણ એ ઘર છોડતા નથી, બંગલો છોડતા નથી, તમે સાંસદ તરીકે ઈમેલ કરવો પડ્યો છે। શા પ્રકારની આ પ્રકારની જડતા કેમ હશે? એ તો મને ખ્યાલ નથી, કારણ કે આ વિષય કોઈ ચોક્કસ બેકિંગ હશે મારી એવું મારાથી તો કશું ના કહી શકાય। મેં તો એક પબ્લિકના રિપ્રેઝેન્ટેટિવ તરીકે જે રજૂઆતો મને મળી અને એક પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારી જ સરકારનું ખરાબ દેખાય એ પ્રકારે કોઈ દિવસ મારાથી સાંખી ના લેવાય। એટલે મેં એમને એક વિનંતી કરી છે અને કોઈ જેન્યુન એમનું કારણ હોય તો એમને નવું અકોમોડેશન પણ ઓફર કરવાની મેં એમને રજૂઆત કરી છે કે એમાં હું એમને મદદ કરીશ। વડોદરામાં ક્યાંય બીજે એમને રહેવું હોય તો એ બાબતે પણ હેમાંગભાઈ, તમે ઈમેલ કર્યો એ પહેલા તમે કદાચ ફોન ઉપર વાતચીત કરી હશે, મળ્યા હશો, રૂબરૂમાં ક્યાંક વાતચીત થઈ હશે, કોઈ ચોક્કસ ટકોર કરી હશે સાંસદ તરીકે, કેવું વલણ એમનું રહ્યું છે? ના, મેં એમને કોઈ પણ પ્રકારે મેં એમને ફોન સંપર્ક કરવાનો પ્રયત્ન નથી કર્યો, કારણ કે પહેલેથી જ એમનું ચૂંટાયેલા પ્રતિનિધિઓને એમણે ક્યારેય ફોન ઉપાડવાનું એમને આદત ન હતી। એટલે એ બાબત કરીને પણ હવે નિરર્થક છે ને હવે તો તેઓ વીસી છે પણ એટલે અમારા સંપર્કમાં પણ નથી। અત્યારના જે ઓફિસ બેરર્સ છે
તેઓ સાથે અમારે સંપર્ક થતા હોય છે. જી એટલે એવું તો કોઈ વિષય ન હતો, પણ આ એક થોડું અલગ પ્રકારનું નવા વીસી ની નિમણૂક ફેબ્રુઆરી સુધીમાં થઈ જવી જોઈતી હતી, પણ એ પણ હજુ સુધી થઈ નથી. જી એટલે ક્યાંક ને ક્યાંક એ વાતને ટાંકી અને તેઓ સરકારની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એટલે મારે આ ના છૂટકે. પણ લાગે છે જે વ્યક્તિ તમારા ફોન ના ઉપાડતા હોય એ વ્યક્તિ તમારા ઈમેલને રિએક્ટ કરશે? મેં એમને મારું એક નાગરિક તરીકે, પ્રજાના પ્રતિનિધિ તરીકે એક રિક્વેસ્ટ કરવાનું દાયિત્વ હતું, એ મેં કર્યું છે. જી પછી હું એમના વિવેક બુદ્ધિ ઉપર આ નિર્ણય છોડું છું. આભાર હેમાંગભાઈ તમામ વાતચીત બદલ. તો આપણે કહી દઈએ સાંસદ હેમાંગ જોશી વચ્ચે પડવાનો વારો આવ્યો છે. ઈમેલ દ્વારા તેમને બંગલો ખાલી કરવાનું કહેવાયું છે, પરંતુ હવે જોવું રહેશે કે પૂર્વ જે વીસી છે તે હવે કેવો રિસ્પોન્ડ કરે છે આ ઈમેલ પર. તો સંવાદદાતા અંજલિ પણ જોડાયેલા છે. અંજલિ, જે રીતે આપે પણ વાત સાંભળી હશે, આ જે પૂર્વ વીસી છે વિજય શ્રીવાસ્તવ, એ કોઈ દિવસ કોઈ લોકપ્રતિનિધિના ફોન ઉપાડતા જ નથી. લાગે છે કે આ મુદ્દો જે છે આખો રાજનીતિ વર્સિસ વીસીનો થઈ રહ્યો છે. બિલકુલ, પહેલા પણ આ જ પ્રકારનું વલણ હતું અને જેને લઈને વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ અવારનવાર જનપ્રતિનિધિઓને રિક્વેસ્ટ કરવામાં આવતી હતી, તેઓને સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવતી હતી. જ્યારે જાન્યુઆરી મહિનામાં વાઇસ ચાન્સેલરે રાજીનામું આપ્યું અને વાઇસ ચાન્સેલરનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું, ત્યારે વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટીના પ્રાંગણમાં ફટાકડા ફોડી અને તેની ઉજવણી કરવામાં આવી હતી કે હવે વડોદરા શહેરની અને વિશ્વવિખ્યાત જે MS યુનિવર્સિટી છે તેની અંદર એક એવા વાઇસ ચાન્સેલર આવશે કે જેના થકી વિદ્યાર્થીઓનું હિત જોડાયેલું રહે. પરંતુ જે રીતે વાઇસ ચાન્સેલર પોતાનું જે બંગલો ખાલી નથી કરી રહ્યા વિજયકુમાર શ્રીવાસ્તવ, ત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની ચલાવી રહ્યા હોય અને પોતે જ હજુ પણ જે ઓફિસ સિટિંગ અત્યારે જે વાઇસ ચાન્સેલર જેમને ઇન્ચાર્જ બનાવવામાં આવે છે તેમને પણ તે જ દોરવણી કરતા હોય તે પ્રકારનું અલગ પ્રકારનું વલણ દેખાઈ રહ્યું છે. ત્યારે આ તમામ બાબતને લઈને જે કાયમી વાઇસ ચાન્સેલરની નિમણૂક થવી જોઈએ, પરંતુ તેમાં પણ તેઓ ક્યાંક અવરોધ ઉભા કરતા હોય તે પ્રકારનું વલણ દેખાઈ રહ્યું છે. ત્યારે હવે જે વડોદરાના સાંસદ છે ડોક્ટર હેમાંગ જોશી, તેઓ વચ્ચે પડ્યા છે અને તેમના દ્વારા એક અલ્ટિમેટમ પણ પૂર્વ વિજયકુમાર શ્રીવાસ્તવને આપવામાં આવ્યું છે. એટલે હવે જોવાનું રહે છે કે જે લોકસભાના સાંસદ અને વડોદરાના પ્રતિનિધિ છે તેમનું કેટલું જે ઈમેલ થકી તેમને જે અલ્ટિમેટમ આપ્યું છે તેનું કેવું પરિણામ મળે છે. ધન્યવાદ.